નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સાબરકાંઠાથી અમારા બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ સાથે શ્રી અંબિકા માતાજી મંદિર ખાતે સાબર ડેરીની એકમાત્ર ડિરેક્ટરની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી સંદર્ભે એકમાત્ર ડિરેક્ટરની ચૂંટણી થવાની છે, ત્યારે ત્યાંના ઉમેદવાર તરીકે હસમુખભાઈ રામાભાઈ પટેલ કે જેઓ પોતાના સમર્થન માટે ખેડબ્રહ્મા તાલુકામાં આવી પહોંચ્યા હતા અને ખેડબ્રહ્મા તાલુકાના બિનહરીફ થયેલ ડિરેક્ટર શ્રી રામાભાઈ પટેલ, પસાભાઈ પટેલ અને 50 થી ઉપર જેટલા મતદારો સાથે બેઠક યોજી હતી અને તેઓના નિશાન બેન્ચ ઉપર મત આપી વિજય બનાવવા માટે વિનંતી કરી હતી। બેઠકમાં પધારેલ ખેડબ્રહ્મા તાલુકાના બિનહરીફ ડિરેક્ટર રામાભાઈ પટેલ તથા તમામ મતદારોને સમર્થન આપ્યું અને સમગ્ર મતદારો દ્વારા ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો। તેમજ ભાજપના આગેવાનો શહેરી મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, અરવિંદ રાવલ ભાજપ પ્રમુખ શહેરી, યુવા મોરચા ભાજપ પ્રશાંતભાઈ પટેલ તેમજ જીતેન્દ્ર કુમાર મહેન્દ્રભાઈ પટેલ, ખેડબ્રહ્મા તાલુકા ભારતીય જનતા પાર્ટી સંગઠન હાજર રહ્યા હતા। તેમજ મતદારોએ ખાતરી આપી હતી કે પોતાનો સંપૂર્ણ ટેકો છે અને કેવું કે 50 થી વધુ મતદારોએ ખાતરી આપી હતી। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ